નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીના બગસરાના ઘંટિયાણ ગામે સિંહના હુમલામાં માનવ મૃત્યુ અંતર્ગત 10 લાખની સહાયનો ચેક અપાયો। બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે ગત 11 જૂને વન્ય પ્રાણી સિંહના હુમલામાં બાળકનું મોત નીપજ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા માનવ મૃત્યુ સહાય અંતર્ગત 10 લાખની સહાયનો ચેક પ્રાંત અધિકારી કેવી નંદા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર જૈનવાળાના હસ્તે આપવામાં આવ્યો। ઘંટિયાણ ગામે વાડી વિસ્તારમાં પ્રાંતીય મંજૂરના 7 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધેલ। વન વિભાગ દ્વારા 10 લાખની સહાયનો ચેક પ્રાંત અધિકારીના હસ્તે બાળકના પિતાને આપવામાં આવ્યો હતો। આ તકે ફોરેસ્ટ ઓફિસર જૈનવાળા, વનપાલ એમ.એ. સમા, વનપાલ કુકાવાવ રેન્જ ડીવાળા અને વનરક્ષક કુકાવાવ એમ.એ. વાઢિયા, અમરેલી વિભાગીય કચેરી ડી.કે. બગડા, સામાજિક આગેવાન જીવણભાઈ મયાત્રા, સરપંચ કલ્યાણભાઈ સોજિત્રા સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ તારીખ 18ના રોજ તારીખ 11ના રોજ જે બનાવ બનેલ હતો, જેમાં વન્ય પ્રાણી દ્વારા એક બાળકનું મૃત્યુ પામેલ હતું। એ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા ₹10 લાખનો ચેક મરણ જનારના પિતાને અત્રેની કચેરીએ વન વિભાગ દ્વારા આપવામાં આવેલ છે। નમસ્કાર, મારું નામ છે જયરાજ વાળા, હાલ ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુકાવાવ રેન્જ। આ ઘટના બની હતી બગસરાની બાજુમાં આવેલ ઘંટિયાણ ગામના રેવન્યુ વિસ્તારમાં। તારીખ 11ની આસપાસ ઘંટિયાણ ગામના સરપંચશ્રીની વાડીએ ભાગ્યું રાખી અને ખેતી કરતા દિનેશભાઈના દીકરા, જે સાંજના સમયે કુદરતી હાજતે ગયેલ અને ત્યાં વન્ય પ્રાણી દ્વારા એમને ઈજા પહોંચાડવામાં આવી હતી। ત્યારબાદ બાળકનું અવસાન થતાં સરકારશ્રીના જે ધારાધોરણ અને નિયમ મુજબ વન્ય પ્રાણી દ્વારા જો કોઈ માનવ મૃત્યુ થાય તો એને સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। અને આજરોજ અમે એમના વાલી દિનેશભાઈ માનકરને 10 લાખ રૂપિયાની સહાય અમે ચૂકવી દીધી છે। ખાસ કરીને સહાય તો 2 થી 3 દિવસમાં આપણે આપી દેતા હોય છે, પણ એમના વાલી બહાર હોય, જેઓ મધ્યપ્રદેશના હોય, સહાયનો ચેક તો ઓલરેડી બીજા દિવસે બની ગયો હતો, પણ તેઓ એમના પુત્રની જે વિધિ હોય એની અંદર હતા અને આજે આવી ગયા, એટલે આજે જ એમને આપણે ચેક અર્પણ કરી દીધો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।